નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બહુ મજાની વાત કરીએ છીએ. કોઈ દિવાલ બગાડેલી હતી, આવું ક્યારે ના કરશો, તમારું જ છે, તમે જ ગંદુ કરો છો. તો ચલો જુબા કેસરી, ચલો આજના વિડીયો ઉપર આવીએ છીએ. આજના વિડીયોની વાત એવી છે કે ઘોડા શું કામ લિફ્ટ ઉપર જતી રહી છે ક્યાંક. ચલો વાંધો નહીં, આપણે ઇંતજાર કરશું. ઘોડા શું કામ ખુશ હોય છે દોડતા હોય છે ત્યારે, અને પક્ષી શું કામ ખુશ હોય છે જ્યારે તે કલરવ કરતા હોય છે ત્યારે. તો ઘોડા અને પક્ષી એટલા માટે ખુશ હોય છે કેમ કે કોઈને બતાવવા માટે ટ્રાય નથી કરતા, કોઈને ઇમ્પ્રેસ કરવા માટે ઘોડા પ્રયત્ન નથી કરતા, નથી પક્ષીઓ પ્રયત્ન કરતા, માટે તે ખુશ હોય છે. તમારે ખુશ રહેવું હોય તો લોકોને ઇમ્પ્રેસ કરવાનું છોડી દો. કોઈનાથી ઇમ્પ્રેસ થવાનું નથી. તમે BMW લાવો, ઓડી લાવો તો એ લોકો જલન કરશે, ઇમ્પ્રેસ નથી થવાના. ઇમ્પ્રેસ કરવાનું જ છોડી દો. લોકોને શું કરવા ઇમ્પ્રેસ કરવા પડે? તમે તમારી જિંદગીમાં મસ્ત રહો, શું કરવા કોઈને ઇમ્પ્રેસ કરવા પડે? તમે તમને ખુદને ઇમ્પ્રેસ કરી શકો એનાથી મોટું બીજી કોઈ વાત જ નથી. તમે ખુદ તમારાથી ઇમ્પ્રેસ હોવા જોઈએ. લોકોને ઇમ્પ્રેસ કરવામાં શું રાખ્યું છે? આ વસ્તુ જ લોકોને દુઃખી કરે છે કે તે બીજાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. આ વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈ. આ વિડીયોમાં એક નેક્સ્ટ ટોપિક છે. શું ટોપિક હતો? કોઈને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. ખુદની લાઈફ ખુદની મસ્તીમાં મસ્ત જીવી જોઈએ. ત્યારબાદનો એક ટોપિક છે કે તમે તમારું જે બી સ્ટેન્ડ હોય તે તમારું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. જેમ કે કોણ છો તમે?